એટલે આ કોન્સેપ્ટ બધો મિનિસ્ટ્રીને આને કર્યો. ચિદમ્બરમે સપોર્ટ આપ્યો, પણ એ મુંબઈ ફોકસ્ડ. એટલે મેં એ પણ તૈયાર કર્યો, પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી ખાસ રિસ્પોન્સ નહીં. એટલે કોઈએ મને કહ્યું કે આપણે ગુજરાતમાં જાઓ, મોદી સાહેબ બહુ સારું કામ કર્યું. દેટ્સ હાઉ આઈ કેમ ટુ અહીં. અને એઝ એમની રેપ્યુટેશન પ્રમાણે એણે તરત જ આનું પોટેન્શિયલ જોઈ લીધું અને એડમિનિસ્ટ્રેશનને ફૂલ સપોર્ટ આપવાનું કહી દીધું. કરપ્શન બિગેસ્ટ ડ્રેઇન ઓન ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયામાં. ચાઇનાએ શું કર્યું કે આયર્ન હેન્ડ, એક જ પાર્ટી કરપ્શન કરનારાઓને પ્રેક્ટિકલી ફાંસીની સજા. હવે એ બધું ઇન્ડિયામાં તો આપણે કરી શકીએ નહીં, પણ ગોલ તો એ જ રહેવાનો. જો તમે કરપ્શન કંટ્રોલ નહીં કરી શકો તો પ્રોબ્લેમ. એ ટિપિકલ પોલિટિકલ ગોલ છે. સારો ગોલ છે કોઈ, પણ એને માટેની સ્પેસિફિક પોલિસી એ હજુ એમાં ઘણું કામ કરવાનું બાકી છે કે કઈ રીતે આ ગ્રોથ કરવાનું. હવે દાખલા તરીકે એ લેવલ પર પહોંચવું હોય તો 10% પર યર ગ્રોથ થવો જોઈએ, તો આપણે ત્યાં પહોંચીએ. હવે 10 વર્ષ થશે એટલો ગ્રોથ ક્યાંથી આવશે? નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે કચ્છ વિશે અલગ અલગ શખ્સિયત સાથે વાત કરી છે. એમાં કચ્છના ઉદ્યોગો આવી ગયા છે, કચ્છની રાજનીતિ હોય, કચ્છનું હેરિટેજ હોય, કચ્છની હસ્તકળા હોય. આજે આપણી વચ્ચે એવી વ્યક્તિ છે જેમને અર્થતંત્ર સાથે સંબંધ છે. એમનું નામ છે દિવ્યભાસ અંજારિયા. બહુ સિનિયર વ્યક્તિ છે. એમનો પરિચય આપણે વિગતવાર પરિચય તો આપણે એમની સાથેની વાતચીતમાંથી જ મેળવશું. પણ હું ટૂંકમાં એટલું કહી શકું કે 1968માં IIM અમદાવાદના એ MBA થયા. અમેરિકામાં સિટી બેંકમાં એમણે લગભગ 20 વર્ષ કાઢ્યા. અને સૌથી મહત્ત્વની વાત કે ગુજરાત આજે જે ડેવલપમેન્ટ કરી રહ્યું છે, અને ગિફ્ટ સિટી જે ગુજરાત સરકારનો અથવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, ગિફ્ટ સિટીનો આખો કન્સેપ્ટ દિવ્યભાસ અંજારિયાનો છે. અને મોદી સાહેબ સાથે એમણે 5 વર્ષ એની ઉપર કામ કર્યું. દિવ્યભાસભાઈ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. આજે આપણે જાણીએ છીએ કે દેશ વિકાસ કરી રહ્યો છે, દેશનું અર્થતંત્ર ડેવલપ થઈ રહ્યું છે, અને 2047માં ભારતને વિકસિત બનાવવાનું એક લક્ષ્ય છે. દર્શકોને જાણવું એ છે કે આમાં ગુજરાતની ભૂમિકા કઈ રીતે મહત્ત્વની હોઈ શકે? ઇન્ડિયા તો બહુ મોટો દેશ છે, એટલે એને માટેની જે સ્ટ્રેટેજી હોય એ કરતાં ફોકસ સ્ટ્રેટેજી હોય તો બેટર. હવે ફોકસ સ્ટ્રેટેજી કચ્છ માટે શું? જી, મારા હિસાબે જે ગિફ્ટ સિટીનું મોડલ છે, SEZ બેઝડ, એ આખા કચ્છને લાગુ પડી શકે એવું છે. એટલીસ્ટ આજે 2 મેઇન પોર્ટ્સ છે, એને એક કરીને, ભલે એની ઓનરશિપ જુદા હાથમાં રહ્યો, પણ એને એક કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટથી મિડલ ઇસ્ટ જોડે ખાસ કરીને અને બીજે પણ ઘણો ગ્રોથ થઈ શકે. અત્યારે શું છે કે અદાણી માટે પોતાનું કે કંડલા ગવર્મેન્ટ, એમ નહીં, આખો એક કોઓર્ડિનેટેડ યુનાઇટેડ ગ્રોથ થઈ શકે. બીજું ડિરેક્શન છે મિનરલ્સ બેઝડ. હજુ ઘણા ઇનિશિયેટિવ લઈ શકાય એમ છે. એટલે પહેલાં જેવું હતું કે દરેક સ્ટેટનો એક એડવાઇઝર હોવો જોઈએ કે જે પ્રાઇમ મિનિસ્ટરને એડવાઇસ આપે. હવે આમાં તો એ જરૂરી નથી, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતના છે, એણે કચ્છ માટે સારું એવું અટેન્શન આપ્યું અને સારું કર્યું છે. પણ હવે
એ આખા દેશ પર છે અને હવે એ આખી દુનિયામાં એમનો રોલ છે. એટલે કચ્છને લીડર જોઈએ અને આ SEZ મોડલ આખું અપનાવી શકાય અને મિનરલ્સ બેઝડ સ્ટ્રેટેજી એ કરવું પડે. સાહેબ, SEZ મોડેલ ઓલરેડી કચ્છમાં અમલ છે. આપ પણ જાણતા હશો કે કંડલા પોર્ટ ટ્રસ્ટ અત્યારે દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે, ત્યાં પણ SEZ છે અને મુન્દ્રામાં પણ અદાણીએ ખૂબ જ સુવિધાજનક રીતે SEZને ડેવલપ કર્યું છે અને હજી ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. મારે એ જાણવું છે કે ગુજરાત અને કચ્છ જે દેશનું જે વિકાસ છે એના ગ્રોથ એન્જિન તરીકે વધુ કઈ રીતે રોલ પ્લે કરી શકે? અહીંની ઇન્ડસ્ટ્રીઝ છે, તમે મિનરલ્સ કીધું, કચ્છમાં ઘણા બધા મિનરલ્સ છે, એને પર્ટિક્યુલર કોઈ તમારા માટે કોઈ નીતિ કે કોઈ વિચાર આપ કહી શકો? એમાં જે ગુજરાતનો એડવાન્ટેજ છે એ બહુ ઓછા સ્ટેટ્સને છે. કોસ્ટ લાઇન, પોર્ટ્સ, એને હજુ ઘણું એક્સપ્લોઇટ કરી શકાય એમ છે. અને મિડલ ઇસ્ટ જોડે ખાસ કરીને, કારણ કે એ લોકો પાસે કેપિટલ છે, આપણી પાસે રિસોર્સિસ છે, તો એ હજુ ઘણું આગળ વધારે એ મોડેલ જ રાખો. ગુજરાતનો બીજો એડવાન્ટેજ છે કે પોર્ટ્સને કારણે એક્સપોર્ટ્સ ખૂબ થવા, એ એક્સપોર્ટ રિલેટેડ ગ્રોથ પણ થઈ શકે, પણ એને માટે એક મોડેલ જોઈએ. જે મોડેલ હું રેકમેન્ડ એ જ કરું, SEZ ફોર સર્વિસીસ કે ફોર પોર્ટ્સ. અને જે ગુજરાતનો એડવાન્ટેજ છે એ જ કચ્છનો એડવાન્ટેજ છે. કચ્છનો કદાચ વધારે, બિકોઝ ફોકસ્ડ બે મેજર પોર્ટ્સ અહીંના. એટલે મારા હિસાબે મિડલ ઇસ્ટ જોડે ખાસ એસ્ટાબ્લિશ કરવું જોઈએ કે જે વર્ચ્યુઅલી ફ્રી ટ્રેડ હોય. સાહેબ, આપણે ગિફ્ટ સિટીની વાત કરી અને આખો કોન્સેપ્ટ ડેવલપ કરવામાં તમારો રોલ છે. અત્યારે ગિફ્ટ સિટી ઓન રોલ થઈ ગયું છે, એનું કેવું ફ્યુચર જોવો છો અને અત્યારે એને વધુ આગળ વધારવા માટે શું એમાં કરવું જોઈએ એમ તમે માનો છો? રાઈટ. ગિફ્ટ સિટીનો કોન્સેપ્ટ હું મુંબઈ હતો ત્યારે જ ડેવલપ કર્યો છે અને તે વખતથી અમે કહીએ છીએ કે આપણે લિબરલાઇઝેશન કર્યું એ માર્કેટ્સ માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે, પણ એની સાથે સાથે ફાઇનાન્શિયલ ગ્રોથ પણ જરૂરી છે અને ફાઇનાન્શિયલ બેઝડ સ્ટ્રક્ચર જરૂરી છે અને એને માટે ફ્રી માર્કેટ્સ જરૂરી છે. એટલે આ કોન્સેપ્ટ બધો મિનિસ્ટ્રીને આને કર્યો. ચિદમ્બરમે સપોર્ટ આપ્યો, પણ એ મુંબઈ ફોકસ્ડ. એટલે મેં એ પણ તૈયાર કર્યો, પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી ખાસ રિસ્પોન્સ નહીં. એટલે કોઈએ મને કહ્યું કે આપણે ગુજરાતમાં જાઓ, મોદી સાહેબ બહુ સારું કામ કર્યું. દેટ્સ હાઉ આઈ કેમ ટુ અહીં. અને એઝ એમની રેપ્યુટેશન પ્રમાણે એણે તરત જ આનું પોટેન્શિયલ જોઈ લીધું અને એડમિનિસ્ટ્રેશનને ફૂલ સપોર્ટ આપવાનું કહી દીધું. એટલે લીડર તો જોઈએ જ, અને તેમાં પણ પોલિટિકલ લીડર વિથ પાવર. એટલે હવે જે કર્યું છે બરાબર છે, પણ હવે ઇન્ટરનેશનલાઇઝેશન કરવાનું છે. હું એને દરેક ક્ષેત્રમાં, SEZમાં છે કે પછી ઇન્ડસ્ટ્રીમાં, એમાં અત્યારે થોડું વાતાવરણ ડોળું છે, કારણ કે ફ્રી ટ્રેડ હોય તો બંને દેશનો સપોર્ટ જરૂરી છે. હવે એમાં કોઈ ટ્રમ્પ જોવા આવી જાય તો એ પોતાનું જુએ ને બીજાનું નહીં, તો ડેન્જરસ. ઇન્ડિયાને એડવાન્ટેજ છે કે ઇટ્સ અ લાર્જ કન્ટ્રી, મોટું માર્કેટ છે, એટલે આપણે સ્વદેશીનો ગ્રોથ કરવો જ જોઈએ. એ જરૂરી છે. જેટલું ડિપેન્ડન્સ બીજા દેશ પર ઓછું એટલું સારું, પણ એનો અર્થ એમ નહીં કે ટ્રેડ બંધ કરવાનો જ નહીં કે બંધ કરી નાખો. એમાં મિડલ ઇસ્ટ ઇન્ટરેસ્ટિંગ છે, એ લોકો પાસે પૈસા છે, આ છે, બધું છે, પણ બીજો કોઈ ઓબ્સ્ટેકલ ક્રિએટ નથી કરતા. એ તો આપણી સાથે મળીને ગ્રોથ કરવા તૈયાર છે. અને મિડલ ઇસ્ટ સાથે મને એમ લાગે છે કે કચ્છ પહેલેથી
કચ્છ અને ગુજરાત પહેલેથી એકદમ મજબૂત રીતે જોડાયેલું છે. હજી પણ આપણું માંડવીનો ટ્રેડ એક જમાનામાં જ્યારે માંડવીમાં 84 બંદરના વાવટા ફરકતા ત્યારે મિડલ ઇસ્ટ સાથે ખૂબ સારું કામ થતું. તમે એમ સજેસ્ટ કરો છો કે હજી પણ જે વેસ્ટર્ન કોસ્ટ છે અને ગુજરાત છે એને મિડલ ઇસ્ટ સાથે ટ્રેડ વધારવો જોઈએ. એડવાન્ટેજ એમની સાથે એ છે કે એમની પાસે મની છે ને આપણી પાસે રિસોર્સિસ છે, સરસ ગ્રોથ થઈ શકે, પણ એ હજુ એ સ્કેલ પર નથી થયું. એને માટે સ્પેશિયલ એડવાઇઝરી ટીમ જોઈએ. એક અર્થશાસ્ત્રી પણ છો, તો અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટનો જે ટ્રેન્ડ ચાલે છે, અત્યારે શેરબજારનો એક અલગ મહત્ત્વ છે, કારણ કે મિડલ ક્લાસ લોકો પણ એક ઇન્વેસ્ટર બની ગયા છે અને એક એસઆઈપીનો કોન્સેપ્ટ ચાલે છે. તો તમે જે પર્સનલ ફાઇનાન્સ માટે અથવા તો જે લોકોને કે દર્શકોને શું એડવાઇસ કરશો કે પોતાના ગ્રોથ માટે ભલે નાની મૂડી હોય તો એના બચત માટે એમણે આમાં કેટલું ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ? ઇકોનોમિક્સ છેવટે શું છે કે રિસોર્સિસનો ઉપયોગ કરીને ગ્રોથ કરવો. જેમ બને એમ ઓછા રિસોર્સિસથી વધારે ગ્રોથ થાય એટલો જ છે. ખરેખર ઇકોનોમિક્સ આખું આ બેઝ છે. એનો ઉપયોગ પર્સનલ લેવલ પર પણ થઈ શકે કે ભાઈ આપણે બને એટલું રિસોર્સિસ ઓછા વાપરીને ગ્રોથ કરીએ. આપણે ઘણી વખતે એમાં ઇન્ડિયાને અમુક એડવાન્ટેજ છે, આપણે અનુભવ છે. દાખલા તરીકે રિસાયકલિંગ એક એક્ઝામ્પલ છે. એટલે એ કહે છે. પણ બીજું મારા હિસાબે પર્સનલ ઇકોનોમિક્સ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમાં તમે પૈસા બેઝડ કે નોન પૈસા બેઝડ આખું એક મોડેલ પરસ્યુ કરી શકો. હવે એ મોડેલ નથી, સિમ્પલ છે કે અર્નિંગ, તમે ક્યાંથી અર્નિંગ કરશો, કેટલું કરશો, કેટલું પછી કોઈ ઓકે ફિનિશ્ડ, આ પૂરતું છે, એ ક્યારે થશે, તે પછી ખર્ચ, તે પછી બચત, તે પછી એનું રોકાણ, અને છેવટે જરૂર પડે ત્યારે રોકાણનો વિથડ્રોલ કરવો. આ બધા માટે એક અન્ડરસ્ટેન્ડિંગ અને પર્સનલ ફિલોસોફી કહો તો એ અર્થશાસ્ત્ર જોઈએ. અને એ આપણે પરસ્યુ કરીએ તો આખો દેશ પણ એ જ રીતે પરસ્યુ થાય. એટલે મારા હિસાબે આ પર્સનલ ઇકોનોમિક્સ બહુ અગત્યનું છે. ગવર્મેન્ટ્સ, ઇકોનોમિસ્ટ એ તો પૈસા બેઝડ મેક્રો ઇકોનોમી મેનેજ કરે છે. એમને પૈસા વગરનો ગ્રોથ ખબર નથી પડતી. દાખલા તરીકે એ લોકો કહે છે કે આપણે રેશનલ માણસ છીએ, આપણે કયા જોબને સ્વીકારીએ કે જ્યાં હાઈએસ્ટ પગાર મળતો હોય, જ્યારે આપણે બધા એવું નથી. ઓછા પગારે, ઓછા કોમ્પન્સેશને કામ કરવા તૈયાર, એ રેશનલ ડિસિઝન નથી આના અર્થશાસ્ત્રીને. પર્સનલ અર્થશાસ્ત્ર આખો જુદો જ ટ્રેક છે અને એનો ગ્રોથ કરવો જોઈએ. એટલે એના પર જેટલું કામ થાય એટલું ચાલુ. IIMમાં એક સેમિનારને એમાં વાત કરી હતી, ત્યારે ઇકોનોમિસ્ટ અને પોલિસી મેકર્સ એમને કબૂલ્યું કે વાત સાચી છે કે પર્સનલ ઇકોનોમિક એંગલ પબ્લિક પોલિસીમાં નથી હજુ, એ કરવાની જરૂર છે. આખી પબ્લિક પોલિસી બદલીને ઇન્ડિવિજ્યુઅલ પર તમે કામ કરો. તમે મૂળ ભુજના, અને આપણે જેમ વાત કરી કે સિટી બેંક અને અમેરિકા સાથે તમે સંકળાયેલા રહ્યા, થોડીક તમારી કેરિયર વિશે વાત કરો. ક્યાં ક્યાં કામ કર્યું અને શું કામ કર્યું? હવે ક્યારેક નસીબ કહો કે જે કહો, સ્કૂલ પછી મોડેલ એ હતું કે HL કોમર્સ કોલેજમાં આપણા બે કચ્છના ભાઈઓ અંજારિયા, અને એમને રેકમેન્ડ કરેલું HLમાં પ્રિન્સિપાલ અને પ્રોફેસર્સનો ઇનોર્મસ સપોર્ટ. એમણે કહ્યું કે હવે તમે બીજો બધો કોઈ ઇકોનોમિક્સનો કોર્સ નહીં કરતા, મેનેજમેન્ટ કરો. એક પ્રોફેસર જઈ અને મારા વતીથી ફી આપી આવ્યા
મને ત્યાં એડમિશન પણ મળી ગયું. એટલે એના પછી નસીબદારે કે કેમ્પસ પરથી રિક્રુટમેન્ટ, તે વખતે બહુ મોટી વાત હતી. એમાં સિટી બેંક આઈ કુડ અટ્રેક્ટ. ઓકે. એટલે ત્યાં પછી મુંબઈ, અને ત્યાંથી ઇન્ટરનેશનલ સ્ટાફ તરીકે, એટલે જે લોકો અમુક રીતનું સારું કામ કરતા હોય એને એ બેંક્સને કેટેગરી આપે ઇન્ટરનેશનલ સ્ટાફ. એ એડવાન્ટેજથી અને જુદા જુદા દેશમાં જવાનું થયું. મોરિશિયસ, કોંગો, મિડલ ઇસ્ટ એઝ અ હોલ, બેરુત, અને પછી યુરોપ, એમાં ગ્રીસ, પછી ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ. પણ બાય ધેન 20 વર્ષ કર્યા હતા. મેં કહું પૂરું, હવે કંઈક ઇન્ડિયા જઈને કરીએ. એટલે એ કરિયર ભારતમાં ઇન્ડિપેન્ડન્ટ, ઓકે, કોઈ નોકરી નહીં. પણ યુટીઆઈ તે વખતે મોસ્ટ પાવરફુલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એના ચેરમેન જોડે એડવાઇઝર તરીકે, અને એઝ અ રિઝલ્ટ એડવાઇઝર ટુ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સને અંતે એ અમે પ્રાઇવેટાઇઝેશન, મ્યુચ્યુઅલ ફંડ ફોર એક્ઝામ્પલ કર્યું. એ આખો રિપોર્ટ મેં તૈયાર કર્યો હતો, એનું સ્ટ્રક્ચર. એઝ એ એડવાઇઝર તમે ઇન્ડોનેશિયામાં પણ કંઈક હા, કામ કર્યું. એટલે આ બધું કામ જોઈને ઇન્ડોનેશિયાને એક રસ પડ્યો. એશિયન ડેવલપમેન્ટ બેંક એણે ખાસ અસાઇનમેન્ટ આપ્યું કે તમે ઇન્ડોનેશિયા જઈને કામ કરો. એટલે અમે 6 માણસો ઇન્ડિયાના, યુટીઆઈ ચેરમેન, મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ, મારા જેવો ઇન્ડિપેન્ડન્ટ વગેરે, અમે બધા મળીને 6 થી 7 મહિના ગવર્મેન્ટને ત્યાં એડવાઇસ આપી. અને અકોર્ડિંગલી જકાર્તા સ્ટોક એક્સચેન્જ એકદમ સારું કામ કરતી થઈ અને પોલિસી ઘડાઈ. 2005માં એકચ્યુઅલી ચિદમ્બરમે આને સપોર્ટ આપ્યો કે મુંબઈમાં આપણે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સેન્ટર બનાવો. પણ પછી એના ઉપર કંઈ થયું નહીં. એટલે આપણે અહીં ગુજરાતને એડવાન્ટેજ. એટલે ગુજરાતનો એડવાન્ટેજ હંમેશા આ જ રહ્યો છે કે લીડરશિપ પણ અવેરનેસ કે ક્યાં કામ કરવાનું છે હજુ, અને તેમાં ટ્રેડ અને ફાઇનાન્સ, આ 2 વસ્તુમાં ગુજરાતને ફૂલ સપોર્ટ આપી શકે. ગુજરાતને ફાઇનાન્શિયલ સેક્ટરમાં હજુ ઘણું કામ કરી શકે છે. મેં કહ્યું એમ મિડલ ઇસ્ટ સાથેનું કનેક્શન સ્ટ્રોંગર કરી શકાય છે. એક્સપોર્ટ્સ અને પોર્ટ રિલેટેડ સ્પેશિયલ ગ્રોથ એ જરૂરી છે. અત્યારે ભારતના આર્થિક વિકાસનું જે ચિત્ર દેખાઈ રહ્યું છે, જે અલગ અલગ એજન્સીઝ જે રેટિંગ આપે છે, તો એ કેટલું કોન્ક્રીટ છે તમારી દ્રષ્ટિએ? એ ટિપિકલ પોલિટિકલ ગોલ છે. સારો ગોલ છે કોઈ, પણ એને માટેની સ્પેસિફિક પોલિસી એ હજુ એમાં ઘણું કામ કરવાનું બાકી છે કે કઈ રીતે આ ગ્રોથ કરવાનો. હવે દાખલા તરીકે એ લેવલ પર પહોંચવું હોય તો 10% પર યર ગ્રોથ થવો જોઈએ, તો આપણે ત્યાં પહોંચીએ. હવે 10 વર્ષ થશે એટલો ગ્રોથ ક્યાંથી આવશે? વોટ ઇઝ લેકિંગ? શું ખૂટે છે એના માટે? પોલિટિકલ ગોલ ફાઇન, મોદી જેવા જે ઇન્ટરેસ્ટેડ હોય ડિટેલમાં એ પણ સપોર્ટ તો આપશે જ, પણ નોટ ઇઝી. હજુ ઘણું કામ એમાં કરવાનું બાકી છે પોલિસી લેવલ પર. પછી આંતરપ્રનરશિપમાં વાંધો નથી આવતો, પણ ઇન્ડિયામાં પણ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ સપોર્ટ ઓછો છે. એક્સેપ્શન અદાણી કે બરાબર, પણ નહીં તો હજુ એમાં ઘણું કામ બાકી છે. નોટ ઇઝ, મેં કહ્યું સહેલાઈની વાત નથી. 2047 થઈ શકે, પણ એને માટે બીજી પણ અમુક કન્ડિશન્સ જોઈએ કે કરપ્શન નહીં. એ કહેવું એક છે, કરવા મુશ્કેલ છે. કરપ્શન બિગેસ્ટ ડ્રેઇન ઓન ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયામાં. ચાઇનાએ શું કર્યું કે આયર્ન હેન્ડ, એક જ પાર્ટી કરપ્શન કરનારાઓને પ્રેક્ટિકલી ફાંસીની સજા. હવે એ બધું ઇન્ડિયામાં તો આપણે કરી શકીએ નહીં, પણ ગોલ તો એ જ રહેવાનો. જો તમે કરપ્શન કંટ્રોલ નહીં કરી શકો તો પ્રોબ્લેમ.
બીજું છે કે આપણી ટેલેન્ટને ઇન્ડિયાની બહાર જવામાં વધારે રસ, ઇન્ડિયામાં રહીને ગ્રોથ ઓછો. આ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. એટલે દરેક લેવલ પર પોલિટિકલ લીડરશિપ, પબ્લિક પોલિસી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ એન્ડ ધેર પ્રેફરન્સીસ અને મેનેજમેન્ટ્સ. એટલે અહીં ભારતમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે એને હાઇલાઇટ કરવાની જરૂર છે. હા, હવે એમાં ક્યાં ક્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે મારા હિસાબે, ફોર એક્ઝામ્પલ આફ્રિકા સાથે ઇવન મિડલ ઇસ્ટ કરતાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ, કારણ કે એમની પાસે રિસોર્સિસ છે, લેન્ડ છે, બધું છે, અને દે લુક અપ ટુ ઇન્ડિયા કે ઇન્ડિયા મોડલ. એમાં આપણે પાછળ પડ્યા છીએ, આગળ કંઈ ખાસ કર્યું નથી. એટલે ફોર એક્ઝામ્પલ ગિફ્ટ સિટીમાં આપણે અટ્રેક્ટ કરી શકીએ આફ્રિકન એન્ટિટીઝ ઘણી, એ વિશે ખાસ કંઈક કામ થયું નથી. અને એને કારણે જે આફ્રિકામાં ઓપોર્ચ્યુનિટીઝ છે એ એક તો ફ્રાન્સ ખૂબ, એટલે ફ્રાન્કોફોન આફ્રિકા, અને બીજું અમેરિકન ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે. એટલે એ લોકોએ આ બિઝનેસ કેપ્ચર કરી લીધો છે. પણ આપણે હજુ પણ ઘણું થઈ શકે. મિડલ ઇસ્ટ અને આફ્રિકા ઇવન મોર સો. એના માટે જરૂરી છે એક પોલિસી અને એક રિજનલ સપોર્ટ. જે ગુજરાત બેઝડ SEZ એક્ઝામ્પલ. દિવ્યભાષભાઈ, આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા અને ઘણી બધી માહિતી દર્શકોને આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આ તક આપી માટે આભાર.